અરવલ્લીની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના વર્ગ 1 થી માંડી વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓને 4 માસથી સરકારની ગ્રાન્ટ ન મળતા પગાર ન થતા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ સરકારી તરફથી મળતી ગ્રાન્ટના આધારે ચાલતી હોસ્પિટલ છે, જેમાં વર્ગ 1 થી માંડી વર્ગ 4ના 80 કરતા વધુ કર્મચારીઓના પગાર મુદ્દે અવારનવાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે। પગાર માટે કર્મચારીઓ દર 2-4 મહિને હડતાળનું શસ્ત્ર ઉગામવા મજબૂર થાય છે। ત્યારે ડિસેમ્બરથી માર્ચ 2015 સુધીમાં 4 માસનો પગાર ચૂકવવામાં તમામ કર્મચારીઓને નાણાકીય સ્થિતિ બગડી છે। ત્યારે ટ્રસ્ટી મંડળ સહિત આ મામલે આરોગ્ય વિભાગ ગાંધીનગરને રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર એક છાંટ છુવાયા સમક્ષ લેખિત આવેદનપત્ર રજૂ કર્યું હતું। ચાલુ સાલે ગુજરાત સરકારે અમારી જે ફાઇનલ ગ્રાન્ટ હોય એ દર વર્ષે અમને જે માર્ચ મહિનામાં આપતી હતી એ આ વખતે આપી નથી। એક પૈસે ગ્રાન્ટ આપી નથી। છેલ્લે 17 લાખ રૂપિયા અમને જે ગ્રાન્ટ રિલીઝ કરી માર્ચમાં એ ટ્રેઝરીવાળાએ એમ કીધું કે ભાઈ ટાઈમ ઓવર થઈ ગયો છે, તમારો ઓર્ડર કેન્સલ થશે, ગ્રાન્ટ કેન્સલ થશે, એમ કરીને એમને ગ્રાન્ટ આપી નથી। હવે ટોટલી આપણા બોર્ડર ઉપર છીએ રાજસ્થાનના કેટલાય પેશન્ટો આપણા તો સારવાર લે છે। અમારા કર્મચારીઓ રાત દિવસ સારવાર કરે છે અને જે ઇમરજન્સી સેવાઓ આવે છે એની અમારે એ સરસ રીતે સારવાર થાય છે। પણ જો 4 મહિના સુધી પગારો ના થાય તો પછી કર્મચારીઓએ અકળાય છે। કર્મચારીઓએ ભૂતકાળમાં આ અંગે 1 વખત 2 વખત એમની હડતાલ ઉપર ગયેલા છે પગાર માટે। જો સરકાર અમને અમારી વિનંતી છે કે જો નિયમિત અમને સરકાર આપે આ ગ્રાન્ટ સમયસર આપે તો અમે કર્મચારીઓનો પગાર પણ સમયસર કરી શકીએ। એટલા માટે 6 વખત ગાંધીનગર ગયા છીએ, મિનિસ્ટ્રી લેવલે અમે રજૂઆત કરી છે, સેક્રેટરી લેવલે રજૂઆત કરી છે, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અમે રજૂઆત કરી છે અને આ બધી રજૂઆતોના અંતે પણ ગ્રાન્ટ અમારી કોઈ રિલીઝ થઈ નથી। એકાદું અઠવાડિયામાં મને જો આ બધી ગ્રાન્ટ મળે તો જ અમારા કર્મચારીઓને અમે સંતોષ આપી શકીએ। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।